તો સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ 2022 થી અત્યાર સુધી દેશમાં અને કયા રાજ્યોમાં કેટલા રેગિંગના કેસ નોંધાયા છે તેની ઉપર નજર કરીએ। આપને જણાવી દઈએ કે વર્ષ 2022માં રેગિંગની 655 જેટલી ફરિયાદો નોંધાઈ હતી, તો વર્ષ 2023માં રેગિંગની 962 જેટલી ફરિયાદો નોંધાઈ હતી। દેશમાં રેગિંગની જે ઘટનાઓ બની તેના આંકડા છે। વર્ષ 2024માં રેગિંગની 1084 ફરિયાદો નોંધાઈ, તો વર્ષ 2025માં રેગિંગની 1369 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે। વર્ષ 2026માં 22 જુલાઈ સુધીમાં કુલ 755 ફરિયાદો અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે, એટલે કે આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે। રાજ્યની જો વાત કરીએ કયા રાજ્યમાં કેટલા રેગિંગના કેસ છે, તો ગુજરાતમાં 16 કેસ, તો ઉત્તર પ્રદેશમાં 135 જેટલા કેસ નોંધાયા છે, મધ્યપ્રદેશમાં 63, તો મહારાષ્ટ્રમાં 53 કેસ આ વર્ષની અંદર નોંધાઈ ચૂક્યા છે। રાજસ્થાનમાં 44 અને બિહારમાં 50 રેગિંગના કેસ નોંધાઈ ચૂક્યા છે। આ ઉપરાંત કર્ણાટકમાં 41, તો પશ્ચિમ બંગાળમાં 75 જેટલા કેસ આ વર્ષની અંદર નોંધાઈ ચૂક્યા છે।